નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. પ્રવાસી ભારતીય દિવસ ઉજવણી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી શ્રી. રાજકોટ એરપોર્ટ પર કૂતરું આવતા દોડધામ. રાજકોટ ખાતે લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ. સામવેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો કલીકુંડ ધોળકા ખાતે ભવ્ય પ્રારંભ. વડોદરા ખાતે રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ ઉજવાયો. પ્રવાસી ભારતીય દિવસ ઉજવણી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી શ્રી. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આગામી તારીખ 7 થી 9 જાન્યુઆરી 2015 દરમિયાન ગુજરાતમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. પ્રવાસન મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તથા બિન નિવાસી પ્રભાગ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સહિત મુખ્ય સચિવ શ્રી પાંડિયન અને વરિષ્ઠ સચિવશ્રીઓએ મુખ્યમંત્રી શ્રીને આ સમગ્ર આયોજન અને ભારત સરકાર સાથે યોજાયેલી બેઠકની ગતિવિધિઓથી સુમાહિતગાર કર્યા હતા. શ્રીમતી આનંદીબેન પટેલે આ પ્રવાસી ભારતીય દિવસનું યજમાન રાજ્ય ગુજરાત પ્રથમવાર બન્યું છે તે સંદર્ભમાં બહુવિધ આયોજન સાથે બિન નિવાસી ભારતીયો ગુજરાતની વિકાસ યાત્રાથી સુપેરે માહિતગાર થાય તેવા સર્વગ્રાહી કાર્યક્રમોની તૈયારીઓ માટે માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ એરપોર્ટ પર કૂતરું આવતા દોડધામ. રાજકોટ સહિત રાજ્યભરના એરપોર્ટ કોઈને કોઈ મુદ્દે ચર્ચાના ચગડોળે ચડતા હોય છે. અગાઉ સુરત એરપોર્ટ ઉપર એરોપ્લેન આગળ એક ભેંસ આવીને ઊભી હતી ત્યારે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ત્યારે રાજકોટ એરપોર્ટ પર 2 દિવસ પહેલા રાત્રે જ્યારે એક ફ્લાઇટ લેન્ડ થતી હતી ત્યારે એક કૂતરું વચ્ચે રનવે ઉપર ઉતરી આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ફ્લાઇટ રનવે ઉપર ઉતરતી હતી ત્યારે અચાનક એક કૂતરું વચ્ચે ધસી આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ અંગે એરપોર્ટ અધિકારીએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ ફ્લાઇટ લેન્ડ થતી હોય ત્યારે સિક્યોરિટી સિસ્ટમ દ્વારા એરપોર્ટ ઉપર ચકાસણી કરવામાં આવે છે. આ સિસ્ટમ દ્વારા ગુરુવારે રાત્રે પણ જ્યારે ફ્લાઇટ લેન્ડ થતી હતી ત્યારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રનવેની આજુબાજુમાં એક કૂતરું નજરે પડ્યું હતું. જે કૂતરું રનવે ઉપર આવે તેવી શંકા દર્શાવવામાં આવી હતી. આ અંગે પાયલોટનો પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ જોખમ ઊભું થાય એવી આશા નહીં હોવાથી પાયલોટે ફરીથી જાણ કરીને ફ્લાઇટ લેન્ડ કરવા સૂચના આપવામાં આવી હતી. કૂતરું એરપોર્ટ સંકુલમાં હતું, પરંતુ રનવે ઉપર કૂતરું હોવાની વાત સદંતર ખોટી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એરપોર્ટ સિક્યોરિટી સિસ્ટમ ખૂબ જ સાવચેતીપૂર્વક કામ કરે છે અને સંકુલમાં જો કોઈ અનધિકૃત વ્યક્તિ કે જાનવર હોય તો તે અંગે તાકીદે જ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુરુવારે રાત્રે પણ આ કૂતરું રનવેની આજુબાજુમાં આવી ગયું હતું, પરંતુ રનવે ઉપર નહીં હોવાથી વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે फ्लाइट लैंड થઈ ગઈ હતી. कि कोई रनवे पे ऑब्स्ट्रक्शन है, फिर ऑब्स्ट्रक्शन किसी भी टाइप का हो सकता है, कोई जानवर है या इक्विपमेंट है या मैन है, कोई भी टाइप का, बिफोर लैंडिंग और डिपार्चर के हम इंस्पेक्शन कराते हैं. और अगर उससे कंट्रोलर को लगता है कि कुछ सस्पिशियस है तो हम इंस्ट्रक्शन देते हैं पायलट को कि टू इनिशिएट द एक्शन फॉर गो अराउंड. दिस इज अ स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर. उस परसों भी हमारे एयरक्राफ्ट कंट्रोलर को लगा कि कोई जानवर है वो रनवे की तरफ बढ़ रहा है या बढ़ सकता है, इसलिए प्रिकॉशनरी मेजर लेते हुए उसने एटीसी की जो इंस्पेक्शन जीप है उसके मद्देनजर उसको ध्यान में रखते हुए उसने पायलट को इंस्ट्रक्शन दिए कि आप एक गो अराउंड लीजिए, हम तब तक लेते हैं. उसके बाद उसने इंस्पेक्शन कराई और रनवे क्लियरेंस पाया गया, एज सच कोई प्रॉब्लम नहीं था और उसको इंस्ट्रक्ट किया गया कि लैंड करिए. तो इसलिए हम कोई बोल रहे हैं कि लैंडिंग के टाइम पर एज सच कोई जानवर आया है, ऐसा कुछ घटा नहीं. यहाँ पर रनवे पर क्लियर था, रनवे पे કોઈ પ્રોબ્લેમ નહીં था. રાજકોટ ખાતે લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ. રાજકોટ શહેરમાં લૂંટ અને હત્યાના વધતા જતા બનાવો વચ્ચે આજે પણ વધુ એક લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ પોલીસે ચોપડે નોંધાયો હતો. શહેરના જવાહર રોડ ઉપર આવેલા ભાભા હોટલમાં એક હોલસેલના મોબાઈલના વેપારીને ડીલ કરવા માટે બોલાવીને 3 શખ્સોએ હોટલના રૂમમાં પ્રવેશતાની સાથે જ લોખંડના દસ્તા વડે હુમલો કરી ઈજા પહોંચતા ભારે સનસનાટી
સનસનાટી મચી જવા પામી છે. જો કે હુમલામાં ભોગ બનનાર સાથે તેનો એક મિત્ર હોય એનો સામનો કરતા 3,30,000 રૂપિયાના મોબાઈલ બચી ગયા હતા. નાસભાગ મચી જતા 3 હુમલાખોર પૈકી એક હુમલાખોર પડી જતા તેને પણ ઈજા થતા અટકાયત કરવામાં આવી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેને જાપ્તા હેઠળ રાખવામાં આવ્યો છે. સારવાર પૂર્ણ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. જ્યારે ફરાર 2 આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેરમાં 2 મહિના પૂર્વે મોબાઈલ હોલસેલનો વ્યવસાય શરૂ કરનાર વિજય કિહોર નામના આહિર શખ્સને ગત સાંજે જથ્થાબંધ મોબાઈલ લેવા માટે ફોન આવ્યો હતો અને અંદાજે 3,30,000 રૂપિયાના મોબાઈલ ખરીદી કરવાની વાત કરી હતી. પરંતુ ગત સાંજે મોબાઈલ ખરીદનાર પાસે પૈસા નહીં હોવાથી આજે સવારે હોટલ ભાભામાં મોબાઈલના પાર્સલ લઈ આવવાનું જણાવ્યું હતું. ત્યાં જ તમામ પૈસા આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ડીલ નક્કી થયા મુજબ વેપારી વિજય અને તેના મિત્ર લાલજી બંને 3,30,000 રૂપિયાના મોબાઈલ લઈને બાબા હોટલ પહોંચ્યા હતા. વિજય આહિરે રૂમમાં પ્રવેશ કરતા જ રૂમના બારણા પાછળ ઉભેલા પિયુષ નામના શખ્સે વિજય ઉપર લોખંડના દસ્તા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી. વિજયે દેકારો કરતા તેની સાથે તેના મિત્ર લાલજી પણ રૂમમાં દોડી આવ્યો હતો અને પડકાર કરતા ત્રણેય હુમલાખોરો ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પરંતુ પડકાર થતા નાસભાગ મચી ગઈ હતી. ભોગ બનનાર મિત્ર લાલજીએ એક હુમલાખોરનો પીછો કરતા પિયુષ નામનો હુમલાખોર પડી ગયો હતો અને તેના માથામાં ઈજા થઈ ગઈ હતી. ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા ડિવિઝન પોલીસ સ્ટેશને સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અમે સવારે અમારે મોબાઈલની ડીલ થઈ હતી એટલે સવારે અમે 7 વાગે ને અમને બોલાવેલા એટલે અમે સવારે 7 વાગે બાબા હોટલે ગયેલા. અમે 4થા માળે ગયા હતા 4 નંબર બસ 402 નંબરના રૂમમાં. સવારે ગયા તો અમારે વિજયભાઈ પહેલાં ગયા હતા રૂમની અંદર તો એને ડાયરેક્ટ દસ્તા વડે માથામાં મારી ગયો લૂંટના ઈરાદે. અને પછી મને રાળ નાખી એટલે હું અંદર ગયો એટલે રાડાળી થયા 2 જણા ભાગી ગયા અને એક રૂબરૂ પકડાઈ ગયો 2 લાખ ગયો. આ બાબતે ડીલ પેલી કાલ જ છે સાંજે તફન નામ બતાવેલું હતું અને ફોન ઉપર ડીલ 3 જણા હતા. કાલ જ્યારે ડીલ થઈ હતી ત્યારે 1 જ જણો હતો. આ બનાવમાં ફરિયાદી છે વિજયભાઈ એ રાજકોટમાં પુષ્કરધામ રોડ ઉપર મોબાઈલની દુકાન ધરાવે અને મોબાઈલ લે વેચનું કરતા હોય અને આ કામના જે આરોપી છે પિયુષ અને સાથેના 2 એ હોટલ ભાભામાં કાલે રોકાયેલ ને કાલે સાંજના સમયે આ વિજયને મોબાઈલના ડીલિંગ માટે બોલાવેલ પરંતુ પેમેન્ટ ન હોય તો સવારે 7 વાગે આવજે એવું કહેલ અને આજરોજ આ ફરિયાદી છે વિજયભાઈએ સવારના 7 વાગે તેના મિત્ર સાથે મોબાઈલના પાર્સલ સાથે હોટલના રૂમમાં આવેલ. એ દરમિયાન આ કામનો એક આરોપી છે એણે પ્લાન ઘડી અને પિયુષે માથાના ભાગે વિજયને મૂંઢ જેવી ઈજા કરી અને મોબાઈલનું પાર્સલ લૂંટી જવાની કોશિશ કરેલ અને આ કામના જે 2 આરોપીઓ છે ત્યાંથી નાસી છૂટેલ છે અને ભોગ બનનાર છે વિજયની ફરિયાદ લઈ અને હાલ ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. ના હાલ જે આરોપી છે પોતે આ બનાવમાં ભાગમાં પડી ગયેલ તો એ પણ હાલ સારવાર ચાલુ છે. ડિસ્ચાર્જ થઈએ તેને ધરપકડ કરવામાં આવશે. સામવેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો કલીકુંડ ધોળકા ખાતે ભવ્ય પ્રારંભ. ધોળકા શહેરના હાર્દસમા કલીકુંડ વિસ્તારમાં સામવેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેની પ્રથમ સુવિધા રજૂ કરે છે. આ કલીકુંડ ધોળકા ખાતેની કેર હોસ્પિટલમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા નિષ્ણાત ડોક્ટરોનો સ્ટાફ હાજર રહેશે. તેઓ રાષ્ટ્રીય પ્રોટોકોલથી પરિચિત અને સમાજને ઉત્તમ તક મળી શકતી સેવા આપવા સક્ષમ છે. કલીકુંડ ધોળકા સ્થિત સામવેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઔપચારિક ઉદ્ઘાટન માનદ અતિથિ તરીકે અમદાવાદના જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કમાભાઈ રાઠોડ અને ઔડાના ડાયરેક્ટર ભીખાભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. સામવેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કલીકુંડ ધોળકા ખાતે અદ્યતન ICU ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે, જેમાં અદ્યતન સાધનો એન્ડ એડવાન્સ એક્સ-રે ડિજિટલ ટેકનોલોજી સાથેનું સોનોગ્રાફી મશીન પણ ઉપલબ્ધ છે. ઉપરાંત નિષ્ણાત ડોક્ટરોની સેવા પણ ઉપલબ્ધ છે. જનરલ વોર્ડ, સ્પેશિયલ વોર્ડ, લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. સામવેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કલીકુંડ ધોળકા વિવિધ પ્રકારની સુવિધાઓ જેવી કે 24/7 દવાઓની વ્યવસ્થા, દવાઓ માટે મિનરલ વોટર, તમામ મેડિકલ સુવિધા તેમજ કટોકટી સમયનું સંચાલન, પેથોલોજી લેબોરેટરી, અલગ અલગ કક્ષાના રૂમો, હોસ્પિટલ અંગેની યોગ્ય માહિતી
માહિતી માટે વ્યવસ્થા અને ઇલેક્ટ્રોનિકલ મેડિકલ રેકોર્ડ અંગે ભૂલ વગરની ખાતરીદાયક વ્યવસ્થા તેમજ દર્દીઓને અનુરૂપ દસ્તાવેજોની વ્યવસ્થા તથા દર્દીઓને ન્યૂનતમ રોકાણ વગેરેનો સમાવેશ થાય છે. સામવેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સંતોષ ગઢવીએ જણાવ્યું છે કે અમારું લક્ષ્ય ગુણવત્તાયુક્ત મેડિકલ ટ્રીટમેન્ટ અને પ્રત્યેક વ્યક્તિને જે અમારા દરવાજે પ્રવેશે તેની પ્રત્યક્ષની કાળજી લઈ તેને વહેલામાં વહેલી તકે હેલ્ધી સ્વાસ્થ્ય પ્રદાન કરવાનું અને કલીકુંડ ધોળકા ખાતે શરૂ થયેલા આ સામવેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલથી દર્દીઓને ઉચ્ચ કક્ષાની તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે. મિત્રોએ મળી અને ધોળકાની જનતાને અને આસપાસના એરિયાને અહીંયાથી 185 ગામનો જે બહારનો એરિયા છે તેમાં સારી સગવડવાળી તથા ઓછા પૈસે સારવાર થાય તે માટે નિષ્ણાત ડૉક્ટરો અને અદ્યતન સાધનોથી સુસજ્જ એવી કોર્પોરેટ સ્ટાઇલની હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન ધોળકા ગામમાં કરેલું છે. ધોળકા ગામની અંદર આજથી 12 વર્ષ પહેલા મેં મારા કેરિયરની શરૂઆત કરેલી 2000માં. ત્યારે હું અહીંની ટ્રસ્ટની હોસ્પિટલ સંતોકમાં જનરલ હોસ્પિટલ છે તેમાં એઝ અ મેડિકલ ઓફિસર તરીકે ઇન્ટર્નશીપ કરી અને પછી જોબ કરતો હતો. પછી અહીંયાની કલીકુંડ પાછળ હોસ્પિટલમાં 4.5 વર્ષ એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મેં જોબ કરી હતી. પછી હું અહીંયાથી 6 વર્ષ માટે અમદાવાદ શેલ્બીમાં ગયો એઝ અ CEO અને પછી પાછો આજે 14 વર્ષ પછી પાછો આવ્યો છું ધોળકામાં અને હોસ્પિટલ મેં મારી પોતાની અહીંયા કરી છે. આજે મને ખૂબ જ આનંદ થાય છે અને બધા મિત્રોના સહકારથી આ એક મારું સ્વપ્ન અહીંયા જે બહુ જ ટાઈમથી મેં જોયેલું એ સાકાર થયું છે. વડોદરા ખાતે રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ ઉજવાયો. વડોદરા અલકાપુરી ખાતે આવેલ દિલારામ બંગલો ખાતે સ્વામી વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ તેમના શ્રીના શારદા દેવીનો જન્મદિવસ ઉજવાયો હતો. સ્વામી રામકૃષ્ણ મિશન વડોદરા દ્વારા આ જન્મદિવસ નિમિત્તે હવન, પૂજન, અર્ચન તેમજ સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ જન્મદિવસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વામી વિવેકાનંદના ગુરુ ભગવાન શ્રી રામકૃષ્ણ પરમહંસ નાની શ્રીમા શારદા દેવીની 162મી જન્મતિથિનો મહોત્સવ આજે અહીંયા રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા ખાતે ઉજવાઈ રહ્યો છે. આમ તો સમસ્ત વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. રામકૃષ્ણ મઠ અને મિશનના 178 શાખા કેન્દ્રોમાં, એ સિવાય પણ અનૌપચારિક 1000 કેન્દ્રોમાં, એ સિવાય ઘણી જગ્યાએ દેશ વિદેશમાં આજે આ જન્મતિથિની ઉજવણી થઈ રહી છે. અહીંયા પણ સવારના 5:30 વાગે મંગલ આરતી થઈ, વૈદિક મંત્રોચ્ચાર થયા, સવારના 8 વાગે પૂજાનો પ્રારંભ થયો, હમણાં જ હવનની સમાપ્તિ થઈ. હવે બધાએ પુષ્પાંજલિ આપશે. એના પછી શ્રીમા શારદા દેવીના જીવન સંદેશ વિશે થોડી વાતો થશે. એના પછી ભોગ આરતી થશે. ભોગ આરતી પછી બધાએ પ્રસાદ ગ્રહણ કરશે. જે લોકો આવશે બધા નાત જાતના ભેદભાવ વગર બધાને અહીંયા પૂજા પણ એમાં ભાગ લેવાનો અવસર મળશે અને સાથે સાથે પ્રસાદનો પણ એમને લાભ મળશે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.